નમસ્કાર મિત્રો. જેમ જેમ સમય જાય, જેમ જેમ તમે જીવનમાં આગળ વધો, મતલબ કે સમય પસાર થાય, જેમ જેમ પરિસ્થિતિ બદલાય અને સાથે જ પેઢીઓ બદલાય એટલે વિચાર બદલાય. જેમ જેમ વસ્તુઓ બદલાતી જઈ રહી છે, એમ લોકો છે એમાં પેશન્સ કેમ ઘટી રહ્યું છે. લોકો કોઈ જ પણ ફેસલા ઉપર આવવા પહેલા એકવાર વિચારતા કેમ નથી. એ પછી પોતાની વાત હોય કે બીજાની વાત હોય, લોકો કોઈનો જીવ લેવા પર ઉતરી જાય. હવે તો લોકોમાં એટલું પેશન્સ ઘટી ગયું છે કે લોકોથી વસ્તુઓ સહન નથી થતી એટલે પોતાનો જીવ દેવા આવી જાય છે. તમને આ બધી વાત સાંભળીને તરત જ એક વસ્તુ તમે છેલ્લા થોડાક કલાકોથી સાંભળતા હશો, અને એ છે વડોદરાનો કિસ્સો. એની જ વાત કરવા જઈ રહી છું. વડોદરાનો સાવલી તાલુકાનો કિસ્સો, જ્યાં મંજુસર નજીક એક કેનાલ પાસે 21 વર્ષીય યુવકે પોતાના છાતી પર ગોળી ધરબી દીધી. આ બધી ઘટનાઓ સાંભળીએ ત્યારે સવાલ એટલે ઊભા થઈ રહ્યા છે કારણ કે 21 વર્ષીય ઉંમર એટલે હજી ઉંમર ના કહેવાય. એ હજી ઉગી રહ્યા છે લોકો, હજી બાળકો મોટા થઈ રહ્યા છે. ત્યાં જેનું પેશન્સ લેવલ એટલું ઘટી ગયું છે કે પોતાનો જીવ લેવા પર ઉતરી ગયા છે. અને આનું ઇફેક્ટ એ એક પરિવારને કે એક તાલુકાને કે એક જિલ્લાને નથી, ગુજરાતભરને, દેશભરને થશે. આ ઘટનાઓ જે જોવા મળી રહી છે એ કાંઈ નાની મોટી નથી કે જેને નજરઅંદાજ કરી દેવામાં આવે. સર્વપ્રથમ ઘટનાની ઊંડાઈપૂર્વક વાત કરું તો આ 21 વર્ષીય રણજીત નામકનો યુવક છે, અને જે કેનાલ નજીક ગયો હતો અને ત્યાં એને પોતાની જાતને રિવોલ્વર ચલાવી ગોળી ધરબી દીધી. અને એ રિવોલ્વર છે તે કેનાલ નજીક પાણીમાં ફેંકી દીધી. ત્યાં લોહી લુહાણ હાલતમાં તડપી રહ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આઈસીયુમાં ત્યારે સારવાર લઈ રહ્યો છે. જાણવા મુજબ જે વાત મળી રહી છે એની પરિસ્થિતિ ખૂબ નાજુક છે. હું એટલે કહી રહી છું કે 21 વર્ષના જુવાન જોત દીકરાને ખોવું એ કાંઈ નાની વાત નથી. એ મા બાપે ઘણી મહેનત કરી હશે, એ મા બાપે ઘણા પસીના પાળ્યા હશે, ત્યારે એના બાળકને 21 વર્ષનો કર્યો હશે. અને એ જ 21 વર્ષના બાળકને ખોવો એટલે એના મા બાપના પગ નીચેથી જમીન પણ સરકી જાય. પરંતુ આ ઘટના છે એની તપાસ પોલીસે ચાલુ કરી છે અને રિવોલ્વર જપ્ત કરતા આખી જે કાર્યવાહી છે એના જે ચક્રો છે તે પ્રમાણ કર્યા છે. આ ઘટનાની માહિતી પડની તમને પહોંચાડતી રહેશું. પરંતુ આમાં સૌથી મોટી વાત એ છે કે આ ગોળી એને મારી તો શું કામ મારી, આપઘાતો પ્રયત્ન શું કામ કર્યો, એટલું બધું તો શું પ્રેશર હતું. ઘરકંકાસનું કહી એક છેલ્લી જોવા જઈએ તો પોસ્ટ ઇન ધ સેન્સ કે એક ચિઠ્ઠી લખી અને ત્યાં મૂકી અને જતો રહ્યો અને આ પગલું ભર્યું. આટલી નાની વાતો કયા ઘરમાં કંકાસ ન હોય, પરંતુ તે છતાં પણ આ રીતનો પ્રયત્ન, શું વાત હતી એ હજી પણ આ પ્રાથમિક જાણકારી છે. હજી પોલીસ કાર્યવાહી કરશે એટલે અનેક પન્નાઓ ખુલશે અને પન્નાઓમાં અનેક વસ્તુઓ સંતાયેલી હશે. તમારું શું માનવું છે કમેન્ટ કરો. આ ઘટનાની પ્રાથમિક માહિતી આપી છે, આ ઘટનાની તપાસ ચાલી રહી છે. માહિતી તમને પહોંચાડતા રહેશું. તમારું શું માનવું છે કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.